આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો ભાવનગરના અજય કારેલિયાનો છે. ચંદ્રિકા સાથે જે વાત કરી એની પણ થોડી મજબૂરી છે, એની પણ થોડી વ્યથા છે. એ તમે સાંભળશો એટલે ખ્યાલ આવી જશે. અને ચંદ્રિકાએ જેને હિંમત આપી, એને હોંસલો આપ્યો અને જે સરસ રીતે વાત કરી એ પણ ખૂબ સાંભળવા જેવી છે. આટલી મેચ્યોરિટી એ પીઢ વ્યક્તિમાં જોઈ શકે એવી સમજદારી ચંદ્રિકાએ આમાં દેખાડી છે. અને આપણે આ જે લોકો વાત કરે છે એનો ઓડિયો આપણે એટલા માટે મૂકીએ છીએ કે જેથી કરીને સારામાં સારું પાત્ર ચંદ્રિકાને મળી જાય. વળી જે લોકો વાત કરતા હોય છે એ સાચી વાત કરતા હોય છે કે ખોટી વાત કરતા હોય છે એ આ વિડીયો જાહેર થવાથી એના આડોશી પાડોશી અથવા તો એના જાણકાર, એના નજીકના લોકો સાંભળશે તો તરત જ કોમેન્ટ બોક્સમાં લખશે કે નહીં, આ ભાઈએ જે આટલી વાત કરી ખોટી હતી, આટલી વાત સાચી છે. તો એ પણ આપણને થોડીક માહિતી મળી જાય એટલે જ આપણે આ વિડીયો મૂકીએ છીએ. અને સારામાં સારી ચોઈસ ચંદ્રિકાને મળી જાય. અને આવી રીતે આવી જે દીકરીઓ છે કે જે થોડી ઘણી આવી રીતે ક્યાંક હેરાન થઈ હોય, વિધવા હોય, ત્યક્તા હોય, એના વિડીયો આપણે એટલા માટે જ આવી રીતે મૂકીએ છીએ. એના નંબર પણ નથી મૂકતા અને એના ફોટા પણ મૂકતા નથી. ચંદ્રિકાએ તો હા પાડી હતી કે મારા ફોટા જેટલા હું તમને આપું છું એ તમે વોટ્સએપમાં, યુટ્યુબમાં મૂકશો તો મને કાંઈ વાંધો નથી. એટલે આપણે એના ઓરિજિનલ ફોટા આમાં મૂકીએ છીએ. બાકી કોઈ દીકરી કે કોઈ બેન પોતાનો ફોટો અથવા વિડીયો મૂકવા નહીં, ફોટો નહીં મૂકવા માગતા હોય તો એનો ફોટો આપણે નહીં મૂકીએ. અને નંબર તો આપણે ક્યારેય મૂકતા જ નથી. આપણે જ એને કોન્ફરન્સ કરાવીએ છીએ જેથી કરીને બહેનો આગળ આવે અને એને સારું પાત્ર મળી જાય. વિધવા હોય તો એને પણ મળી જાય, ત્યક્તા હોય તો એને પણ મળી જાય. આપણે જૂનાગઢની માનસીબેન પરમારનો વિડીયો મેલેલો છે, એને પણ 2-3 પાત્રો એવા સરસ મળી ગયા છે, એમાંથી એણે પસંદ કરવાના છે. તો આ રીતે આપણે એક જ ધડાકે કે એક જ ઓલાએ કંઈ કરતા નથી, એને વિકલ્પ આપીએ છીએ અલગ અલગ કે આની સાથે કરો, આની સાથે કરો, આટલું આટલું એનું. અને એણે જે ડિમાન્ડ રાખ્યું હોય એવા દીકરાઓ સાથે જ આપણે વાત કરાવતા હોઈએ છીએ. ને એટલે અને માનસીબેને તો ચંદ્રિકાએ તો આપણને કીધું છે કે કોઈ પણ જ્ઞાતિના હોય એટલે અત્યારે આપણે અલગ અલગ જ્ઞાતિના વિડીયો આપણે મૂકી રહ્યા છીએ જેમની સાથે હું ચંદ્રિકાની વાત કરાવું છું, જેથી કરીને ચંદ્રિકાને પોતાની ચોઈસ મળે કે આપણે કઈ જ્ઞાતિમાં અને કેવા છોકરા સાથે જોડાવું અને કેવી વ્યક્તિ સાથે. એમાં ગામડાના પણ હોઈ શકે, શહેરના પણ હોઈ શકે, ભણેલા પણ હોઈ શકે, અભણમાં હોઈ શકે, ધંધાવાળા હોય, નોકરીવાળા હોય, અલગ અલગ જ્ઞાતિના હોય, કોઈ પણ હોય એની સાથે આપણે દરેક સાથે વાત કરાવીએ છીએ અને એનો વિડીયો પણ આપણે અપલોડ કરીએ છીએ. જેથી કરીને એ કાંઈ ખોટું બોલતા હોય તો એ પણ જાહેર થઈ જાય અને ખોટું બોલવાનો પ્રયત્ન બીજા લોકો જ્યારે વાત કરે કોન્ફરન્સમાં ત્યારે ખોટું બોલવાનો પ્રયત્ન ન કરે. કારણ કે એને ખબર હોય કે આપણો વિડીયો અપલોડ થશે તો આપણા આજુબાજુવાળાને બધાને ખબર પડી જાય તો મારી પોલ છતી થઈ જાય. એટલા માટે આપણે આ વિડીયો પણ અપલોડ કરીએ છીએ. આપણું બધું ખુલ્લું જ હોય છે, આરપાર હોય છે, પારદર્શક હોય છે. જેથી કરીને આમાં કોઈ પડદો રાખીને કે કોઈને ઓલું રાખીને આપણે વાત કરતા નથી, ડાયરેક્ટ જ વાત કરાવીએ છીએ. અને પારદર્શક હોય એટલે વિડીયો પણ આપણે મૂકીએ છીએ. તો આનો ઊંધો મિનિંગ નહીં કરતાં સીધો મિનિંગ કરજો કે આ બાબતે બધા સ્પષ્ટ થઈ જાય કે ચોખ્ખી વાત કરે, સાચી વાત કરે. એટલા માટે જ આપણે આ વિડીયો મૂકી રહ્યા છીએ. તો આ વિડીયોને ખૂબ શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલમાં સવારે 10 વાગે, સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. હાલ તો આપણે ચંદ્રિકાના વિડીયો જ મૂકી રહ્યા છીએ, બાકીના વિડીયો પણ મૂકીશું ધીરે ધીરે. ખૂબ ફોન આવી રહ્યા છે. તો ચંદ્રિકા સાથે કોન્ફરન્સ કરાવવા માટે આપણે 12 થી 2 અને સાંજે 8 થી 11 વાગ્યા સુધી આપણે વાત કરીએ છીએ. એમાંથી જેટલાનો નંબર લાગી જાય એટલાની વાત થઈ શકે. પણ એના માટે તમારે મને વોટ્સએપમાં તમારો બાયોડેટા મોકલેલો હોય અને તમારો નંબર મોકલેલો હોય અથવા તો કોમેન્ટ બોક્સમાં તમારી વિગત અને નંબર મોકલેલો હશે તો હું તમારો સામેથી કોન્ટેક કરીશ. તો આ સિસ્ટમમાં વધારે સારું રહેશે. કારણ કે ફોન ક્યારેક ઉપડે ક્યારેક ન ઉપડે એવું પણ બને. તો આ ખાસ ધ્યાન રાખો. અને ખાસ તો બહેનોને હું વાત કરું છું, આ વિડીયો વારંવાર મૂકવાનું કારણ પણ આ છે કે બહેનો આગળ આવે, એને ખૂબ ચોઈસ મળશે અને એને યોગ્ય પાત્ર મળી જશે. જેથી કરીને એને હેરાન નહીં થવું પડે અને બાકીની જિંદગી એ શાંતિથી જીવી શકે. એટલા માટે જ આપણે આ વિડીયો અપલોડ કરી રહ્યા છીએ. અને એની દરેક બાબતો ખાનગી રહેશે એ પણ પાક્કું જ છે એમ. તો આ વિડીયોને ખૂબ શેર કરો.
હેલો. હેલો. હા બોલો. હા મારું છે, તમે ફોન કરવાનું કીધું ને 8 વાગ્યા પછી ફોન કરજો. હા 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 હા. મેં કીધું તમે તું કામ શું કરે છે ભાઈ? હું એક્સેલ કંપનીમાં સાહેબ. હા 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 ઠીક ઠીક 15,000 પગાર છે ને? 18,000. 18,000 પગાર. તારો બાયોડેટા મોકલ્યો પણ ફોટો ને એવું? હા ફોટો તો મોકલી આપ્યો, આમાં જ છે. 1 મિનિટ ચાલુ રાખ. એ હા. આ નંબર છે ને તારો? હા મારો આ જ છે, પર્સનલ નંબર આ જ છે, વોટ્સએપ. 1 મિનિટ હો. એ હા. ક્યારે મોકલ્યો ફોટો? અત્યારે મોકલ્યો? ના ના, મેં ઓલો ઓડિયો મેકવાનો હતો ને તે દિવસે મેં મોકલ્યો. ફરી વખત મોકલી દો અત્યારે પછી. હા મોકલ દો ફરીને. મોકલી દો, સારું રાખજો. હા હા. आप यहाँ घुसकर देखिए, लगता ही नहीं कि ये क्रूज है। लिटरली आप ऐसा लगता है एक सिटी में रह रहे हैं। मैंने वाटर स्लाइड करी है भाई, जिंदगी के मजा। वाटर स्लाइड पे काश ये कैमरा अलाउ कर देना, ये काश अगर ये कैमरा अलाउ कर दें तो मैं आपको थोड़ा बहुत डिटेल में दिखा पाऊंगा। मस्त पब्लिक खा रही है, मस्त पब्लिक सो रही है, मस्त पब्लिक अपने आप को सेक रही है। भाई यहाँ का एम्बियंस बहुत अलग है, और सबसे बड़ी बात है वेटिंग। हर चीज में यहाँ पर ऑलमोस्ट बस यार આવી ગયો ને? अलग लोग हाँ, जो है। बोर्ड है यार। मजाक ऐसा, देखो ये फ्लो राइडर, वो सर्फिंग वाला, देखो यहाँ पर ही देखो इतनी बड़ी लाइन। હવે ચંદ્રિકા બેન કોન્ફરન્સમાં વાત ये કરાવી દો नजारे ને. आपने, ये नजारा देख के जो दिल खुश होता है। 1 મિનિટ ચાલુ રાખ લે, વાત કરાવું. એ હા. એકલો છો ને આપ ઘરમાં? હા હું એકનો એક જ છું. મારા બરાબર. મમ્મી નથી હાજર અત્યારે. હે મારા તારા દાદા, હા મારા તારા દાદા દાદી. મામાની અટક હું તારી? હે? મામાની અટક હું? મામાની મકવાણા. મકવાણા. હા હા 1 મિનિટ હો, ચાલુ રાખ. ચાલુ રાખ તો હા, તારો હા. મેળ આવી જાય. તો તારો ફોટો બોટો તો રેડી છે લે, હા હા. વાંધો એવું છે અને નહીં. મારે 23/10/1997 ની જન્મતારીખ છે અને 28 વર્ષ મારા છે. અને મારે કોઈ જાતનું વ્યસન નથી હો સાહેબ. એમ કોઈ ઊંચાઈ જાતનું કેટલી તારી? વ્યસન ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ 5 સાડા 5 છે આટલી. જો આટલી છે, એમાં ફોટામાં છે ને એટલી છે. એમાં કાંઈ આમાં દેખાય નહીં, કાંઈ પાકું ન થાય કાંઈ. હા આટલી છે, 5 સાડા 5 જેટલી. હાલ ને ચાલુ રાખ ને. હાલ ને હમણાં હું કોન્ફરન્સમાં લઉં છું ચંદ્રિકાને, બરાબર? હા હા. તારો આવી જાય તો બરાબર ને? હા હા. ચાલુ રાખજે હો. એ હા. वो हसीन है जिसकी तस्वीर ख्यालों में मुद्दत से बंधी है, तुम्हें वो हंसी है. हाँ तुम ही वो हंसी. હેલો. હા ચંદ્રિકા, હા બોલો. ભાવનગરનો એક છોકરો છે અને હા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે, 17,000 પગાર છે, મકાન ઘરના છે અને હા 26 વર્ષની ઉંમર છે, કુંવારો છે. હા. તો મારા બરાબર. કરતા નાનું કહેવાય છે. હા હું બાયોડેટા તો આવી ગયો છે, પણ હમ. કોન્ફરન્સમાં જો વાત કરવી હોય તો અત્યારે લાઈન ઉપર છે ઈ. પણ એમાં એવું થાય સર, પણ મારા કરતા નાનું છે એટલે કઈ વાંધો નહીં આવે. ના ના, એને બધી વિગત મેં કહી દીધી. મેં કીધું આવું છે, કેવું? દીકરી અગાઉ લગ્ન કર્યા હતા, 10 વર્ષનો હમ. છોકરો છે, એને બધો આપણો આખો ઓડિયો સાંભળી અને સવારનો મને ફોન કરે છે. મેં કીધું રાત્રે હમ. વાત કરાવીશ. મેં કીધું અત્યારે કામ ઉપર હોય, બરાબર? એટલે એ બધી હા વાત મેં એને કરી દીધી છે. અને તોય તું એની હારે હા વાત કરી લે કે ભાઈ જો આવું છે, હા પછી તું પાછળથી કઈ પ્રશ્ન નહીં કરતો એમ, હા બરાબર ને? હા તો મને હા છોકરો હારું હાલો. સીધો, વાતચીત ઉપરથી મને છોકરો સીધો લાગે છે, હા હા તો બરાબર ને? સારું કરો હાલો વાત. એ હા. હા 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 હા.
હેલો. ભાઈ અજય. હા બોલો બોલો. હા ચંદ્રિકા લાઈન ઉપર છે, કર વાત કરાલ. હા હેલો. બોલો બોલો. હા ચંદ્રિકા. તમારું નામ શું? હેલો. હેલો. શું નામ તમારું? હા એમ તો મારું નામ શું તમારું? મારું નામ કારેગી અજય. હા એટલે આમ કેવા? દલિત. એવું છે. પ્રોપર ગામ કયું તમારું? દલિત. એમ એમ નહીં, તમારું ગામ કયું એમ? ભાવનગર. એટલે ભાવનગર જ રહ્યો હો તમે? ભાવનગર. ગામ ભાવનગર. હા. કેટલા ભાઈ? હું એકનો એક જ છું. મારા મમ્મી નથી હાજર અને મારા દાદા દાદી ને મારા પપ્પા ને મારા કાકા કાકી ને મોટા પપ્પા ને મોટી માં બધા છે ભાઈ કુટુંબ. ઈ તો તમે આમાં મેસેજ કર્યો તો કે નહીં ઓમાં આપણે યુટ્યુબ માં? હા યુટ્યુબ માં મેં મેસેજ કર્યો હતો ને ઓલામાં નીચે કોમેન્ટ બોક્સમાં. હા હા કોમેન્ટ બોક્સ માં મેં જોયું હતું કે મારા મમ્મી પપ્પા કોઈ નથી, હું મારા કાકા અને કાકી સાથે રહું છું. હું તમારી કરતા કેવી મોટી છું? શું કે? એમ કહું તમારી કરતા 3-3.5 વર્ષ મોટી છું એમ. હેલો. એટલે મારા 28 વર્ષ છે. એવું છે? તો મારી ઈ જ ઉંમર છે. 7-10-96 તારીખનો જન્મ. તમારી જન્મ તારીખ? 7-10-96. હા તો 29 વર્ષ થાય તમારા. તમારા 28 વર્ષ છે અને મારે આ પેલી. તમારા પપ્પા શું કામ કરે? મારા પપ્પા મંડપ ડેકોરેશન. કેટલા ભાઈ તમે? 15,000 કંપનીમાં કામ કરું છું ભાવનગરમાં. તમારો અવાજ કટ થાય છે. હા હવે આવ્યો અવાજ? હા હવે આવ્યો. એટલે તમે ભાઈ બેન કેટલા એમ પૂછ્યું? હેલો. હા બોલો, એમ કહું છું તમે ભાઈ બેન કેટલા એમ? આવ્યો અવાજ? હા હા અવાજ તમારો. 1 મિનિટ ચાલુ રાખો, બ્લુટૂથ બંધ કરી દો. હા હા. એમ કહું કે તમે ભાઈ બેન કેટલા? મારે બેન એકેય નથી, હું એકનો એક જ છું. તમારી મમ્મી? મારા મમ્મી, હું તમને ખોટું નહીં કે તો કેમ મારા મમ્મી છે ને મને ગુમાવ્યો કેમ કે મારા પપ્પાના કઈ વ્યસન નતા. મારા પપ્પાને કઈ વ્યસન નથી, મારે કઈ વ્યસન નથી. તો કે નથી રહેવું, કે મારે નથી રહેવું. તો મારા મમ્મી છે ને એના પપ્પા, મારા મમ્મી છે એનું મોચાર પક્ષ મકવાણા, એના પપ્પા છે ને ઓલા જજ વચ્ચે એના મારવા દોટ્યા હતા. મારા દાદા દાદી કે રાવા દો, એ કે આપડે જેમ રાજા ખબર છે ને એમ એના કરો, મારોમાં એમ કીધું. હું ખોટું નહીં કે. આમ તમે કેવડા હતા ત્યારે તમારી મમ્મી મેકીને વહી ગયા? હું તમને કેવું, લગભગ હું નાનો એવો હતો, મને બહુ યાદ નથી. નાનો એવો 7 વર્ષના હશે. મને અત્યારે મમ્મી ખૂબ યાદ આવે. મારી બીજા ઉગડાના વાહ. હા એ તો મેં મારો છોકરો મેં તમને કીધું મારું સરે મારી બધી તમે કહાની સાંભળી મારા યુટ્યુબમાં ભાઈ આ વિડીયો સાંભળ્યો તમે? હા મને કઈ દુઃખ લાગતું હતું, ખોટું કેવું દુઃખ બહુ લાગતું હતું. ઈ તો નથી કેતા, ઈ તો જોજે તમે કેમ નાનેથી તમારી મમ્મીને તમે ગુમાવ્યો, ઈ તમારું મન સમજે કે માં વગરનું ખોટું જ છે એમ. હા એમ જ છે, માં વગરનું મારી બીજા ઉગડાના વાહ. એવું દુઃખ લાગે ને કે વાત ન પૂછ. તમે કામ શું કરો? હું એક્સેલ કંપનીમાં કરું. મને એવું દુઃખ લાગે ને કે વાત ન પૂછો. ઈ તો આપણા નસીબમાં સુખ દુઃખ લખેલું છે, પણ આપણે સહન કરવાનું. આપણે જેટલું સહન કરવી ને એટલું આપણા માટે જ સારું છે એમ. અને હું તો જો 7 મહિના થા આપણા દલિતના સમાજના હતા. આપણે મનસુખભાઈ, મારા ભાભીની ડિલિવરી થઈ ને. મનસુખભાઈને ઓળખું ને. હા મનસુખભાઈ હું રામોદવાળા ને. હા રામોદવાળા. મારા ભાભીની ડિલિવરી થઈ તો મારી મમ્મીની બધા દેશમાં હતા અને અહીંયા રૂમ બંધ કરી દીધી. દેશમાં મારા પપ્પાએ 12 વર્ષ મારું મોઢું નથી જોયું અને મેં એનું મોઢું નથી જોયું. તો પછી મારે રહેવા માટે સેફટી જોતી હતી. એમ તો ઘણું હતું, નારી ગૃહ અને સદભાવના ને એવું બધું હતું. તો એમ મારું મન નહોતું માનતું, કારણ કે હે ને મારી એટલી બધી ઉંમર નહોતી ને, કોઈ કહે જ નહીં કે છોકરાની મમ્મી છે. તો મેં કીધું મારે સેફટી માટે જોઈ છે. આની પહેલા મેં
ગયા હતા. હું અને મારા દક્ષો બે મમ્મી દીકરો જોવા ગયા, સ્પેશિયલ ઇન્વિટેશન નું કામ લેવા આવતા મનસુખ મામા. તો મેં કીધું મેં મારે તમારા ઘર ને એવું જોવું છે કે વાંધો નહીં. પછી અમે બે મમ્મી દીકરો ગયા, પછી એના ઈ જ પગલે અમે પાછા આવતા રહ્યા હતા, રામોદ ગામ ગયા. અને ઈ માણસો મને વ્યવસ્થિત લાગ્યા. એના બે દીકરા મનસુખભાઈ વ્યવસ્થિત છે. અને હું જો 2-2.5 મહિના રોકાણી, પણ મને દીકરીની જેમ રાખી છે. ખાવા પીવામાં કઈ કમી નથી રાખી, પહેરવા ઓઢવામાં કઈ કમી નથી રાખી. જે માંગતી ને મોઢે માંગતી ને એ વસ્તુ મને મામીએ લઈ દીધું છે અને એ લોકોએ લઈ દીધું છે, મામાએ. કારણ કે આમ બહુ જ પરિવાર મારા માટે તો બહુ જ સારું એમ. અને હું 7 મહિના રહું છું ને અત્યારે ખોટું નહીં કહું. નીચે જો મારા પપ્પા આવ્યા ને તો મારા મમ્મીનો ને બધાનો ફોન આવ્યો હતો કે બેન કે તારા પપ્પા આવ્યા છે. મારા પપ્પા તો હે ને બહુ જ મગજના તીખા છે, કારણ કે હું બહુ જ મારા પપ્પાને વાલી હતી. મા બાપ કોને કહેવાય? મારી માં બાપ ઈ અત્યારે જો હું ખુદ આની હારે ગઈ ને લવ મેરેજ કરીને, તો હું એવી પછતાવું ને તોય ભગવાનની દયા હું સારું જ વિચારું. થાય ઈ જોયું જાય, થાય ઈ જોયું જાય, પણ હિંમત કોઈ દિવસ નહીં હારવાની. એ છે, પણ આવું વિચાર આવે માં નથી ને. અને બીજું હું કેવું, તમારે અહીંયા છે ને થાય એટલું જ કામ કરવાનું. ઘરે તમારે કઈ કામે કાજે કઈ જવાનું નહીં. જો જવું હોય તો પછી વાંધો નહીં, કઈ કામે કાજે નહીં જવાનું, થાય એટલું જ કામ કરવાનું. હા, ઈ તો પછી ઈ તો હું ભલે ને ઈ તો હું કહી શકું કે મેં આ યુટ્યુબ માં કીધું કે હું કામે જાવે તૈયાર, પણ અત્યારના આદમી ને બહાર કામે જવું ન ગમે એમ. પણ આ તો આપડી એવી પરિસ્થિતિ હોય ને તો કરવું પડે. જો એક હાથે તાલી નથી વાગતી, 2 હાથે તાલી વાગે. જો આપણે થોડુંક એને મહેનત કરે ને, છોકરા નો થયા હોય તો એકાબીજા સપોર્ટ કરે ને તો આપણે પગભર થઈએ. અને મેં તો જો 12 વર્ષ કાઢ્યા ને, મેં તો હું મારા પગભર ઉપર જ હતી. અને બીજું હું કે મારે કાંઈ વ્યસન નથી. પીતા નથી તમે? મારે જો છૂટાછેડા લેવાનું કારણ ઈ જ કે જો ઈ પીતા. વ્યસન નથી, કાંઈ વ્યસન નથી અમારે. પાન માવા કાંઈ નહીં, ખાલી ભાગની એવું કોક દી ખાવાનું, બાકી આમ કાંઈ વ્યસન નહીં. હું તમારા કરતા ઘણી મોટી હું, ઈ તો ખબર હે ને? એટલે એક વર્ષ મોટા છો તમે ખાલી. હા તો વાંધો નહીં. પછી એમ હા બોલો તમે. જન્મ તારીખ તમારી હું કીધી? 7/10/96. હા તો એ તમે એક વર્ષ મોટા. મારે અંતે મારે 23/10/1997 જો 1997 માંથી 2025 જાય ને એટલે મારે 28 વર્ષ થાય અને તમારે 29 વર્ષ એમ છે. એ તો આપણી કરતા હા એ તો મેં કીધું મારું સર ને, મેં કીધું જો મોટા હોય ને પોસાય, પછી આ મારી કરતા નાના હોય ને થોડુંક કેવરાવે એમ. હા એકાદ વર્ષનો ફેર છે ખરું. એમ છે. કાઈ નહીં. કયો બીજું? બસ થાય એટલું કામ કરવાનું, આપણે રાજી ખુશીથી આનંદથી રહેવાનું. બાકી મારા કોઈ જાતનું વ્યસન નથી. મારા પપ્પાને નહીં, મારા ઘરે કોઈને નહીં. અમે બધા શાંતિથી રહેવા વાળા સુખી કુટુંબ. કોઈને મગજમારી નહીં. જોઈન્ટ ફેમિલી હોય ને એટલે જ મેં પૂછ્યું. જોઈન્ટ ફેમિલી હોય ને તો મજા આવે ને, ઓલા 2 જણા હોય ને તો એમાં ન મજા આવે. જોઈન્ટ ફેમિલી વગરનું ખોટું છે. આમ ભેગા રહેવી છે. દાદીના એટકનું ધીરજ છે. દાદીનું કઈ નક્કી નહીં ક્યારે વયા જાય. દાદીના છે એના 70 વર્ષ ઉપર છે દાદીના. કેટલું ભણ્યા તમે? હું 10 પાસ છું. તો કેમ આગળ નો ભણ્યા? આગળ પછી મજબૂરીના હિસાબે તો પપ્પાના પૈસા પપ્પા એકલા કરે તો અમે કીધું હું કામે લાગી જાઉં. પપ્પા એકલા કેટલું કરે એમ. અત્યારે તમે કોણ કોણ રહ્યો ફેમિલીમાં? અત્યારે હું ને મારા પપ્પા ને દાદા ને દાદી અને કાકા કાકી ને બધા. એટલે આમ તમારા મામા ઘરે આવરો જાવરો હે તમારો કે નહીં? ના નથી જતા. ફોન કોક વાર આવે પણ આમ જતા નથી. તમારે જ જવાય. ઈ તમારા મમ્મી નો જાય. આપડે મામા થી મોટું શું હોય? આ મામા રહ્યા ને, મામા શબ્દ ઈ આપડે માય ગણાય ને બાપે ગણાય. કારણ કે મામા ઈ શબ્દ જ હાવ અલગ જ છે. મમ્મી એક લગ્નમાં ક્યાંક ગયો હતો ને તો મને એક બધું ભેગા થયા હતા લગ્નમાં, તો મને ગાડીને રોવા માંડે કે બહુ ખોટું થઈ ગયું. મેં કીધું હજી આવી જાઓ, તમારું જ ઘર છે. મેં એમ જ કીધું એના. મેં તમારું જ ઘર છે, દરવાજા ખુલ્લા છે, તમારે જ્યારે એની ટાઈમ આવો ને ત્યારે. એટલે હે ને જો ઉતાવળે કોઈ દિવસ પગલું નહીં ભરવાનું. ઉતાવળે જો મેં એટલી ઉતાવળ કરીને મારી ઉંમરમાં તો હું એટલી પછતાવું ને, હું બહુ પછતાવું છું.
હા મને ખુદ ને બહુ જ અફસોસ થાય, ઘણું એમ થાય કે જો મારા કુટુંબનું કોઈ બોલતું નથી. એક નાના મામા બોલે તો ઈ અમે બે મમ્મી દીકરો આટો મારવા જતા, ઉનાળાનું વેકેશન હોય ને ત્યારે. હા અને મારા મોટા મામા એ તો હમણાં મેં આ છૂટું કર્યું ને પછી ના બોલતા થયા, નકર મારા મોટા મામા તો હું જાતી ને મારા મામાના ઘરે, આપણે વંડા પાસે ઓલું વાંસચાળી ગામ છે વંડા પાસે. હા ઈ મારા મામાનું ગામ જ છે. તમે કદાચ પૂછો ને માધાભાઈ બગડા એટલે તમને ખુમાર કયો તોય વર્તી જાય. હા અને બીજું શું કેવા આપણે, તમે ક્યાં સુરત વરાછામાં રહ્યો છો ને અત્યારે? હા. અને મારે એક ના છે ને કુટુંબમાં કાકા રહે છે, આપરા જ છે, કામરેજ ઓલું વેરંજા કહેવાય ને સાયન રોડ. હા વેલંજા. હા અને અમારે કમલેશભાઈ ચાવડા કરીને રહે છે. એ મારા આમ કાકા થાય, એ જમાદારમાં હતા પોલીસ વાળામાં. મારી બેન હાવ નાની રહી ને ઈ આપણે અમરેલીમાં એને લગ્ન થયા, ઈ ચાવડા. પછી એનથી વસ્તેરા ભાઈ રહ્યા ને ઈ પાછા વકીલ છે, મહેશભાઈ વકીલ, આપણે અમરેલીમાં. મહેશભાઈ કયો ને તમે એટલે તરત ઓળખે, મહેશભાઈ ચાવડા. હા ઈ વકીલ જ છે, એને હગો દેર વકીલ છે. પછી વસંતભાઈ ચાવડા ઓળખો એમને? એમને નથી ઓળખતો. ઈ બાજુના છે, અમરેલી બાજુના છે. તમે ફોનમાં યુટ્યુબમાં કરો ને ઈ બધા મારા બેન રહ્યા ને બધાને ઓળખીતા છે. અને મેં તો કઈ કોર્ટ મેરેજ ને એવું કઈ કર્યું જ નહોતું, અને મને બધાએ બધું કીધું કે જો તે કોર્ટ મેરેજ નથી કર્યા ને તો તું કે કાયદેસર કે કેસ કરીએ કે મારે હે ને મારો છોકરો રહ્યો ને એટલે મારે એવું કઈ કરવું નથી. અત્યારે મારો સમય છે, ભલે હું 1 વર્ષ હેરાન થાવ 2 વર્ષ હેરાન થાવ, પછી એનોય સમય આવશે ક્યારેક. નથી કેતા કે આપણે જેટલી ધીરજ રાખવી ને એટલા જ ફળ મીઠા છે. હા તો જેમ બને એમ હે ને આપણે ધીરજ જ રાખવાની, કોઈ દિવસ ઉતાવળે પગલું નહીં ભરવાનું, અને જોઈ વિચારીને જો આગળ વધવાનું. તમ તારે મારું સર આ તમે વાતચીત કરી લ્યો, કારણ કે જિંદગીનો સવાલ છે એમ, કઈ 6-7 મહિનાનું જ નથી. આપણું કામ થાય. હેલો. હા મારું સાહેબ ક્યાં છે? ઈ સાંભળે જ છે. મારું સાહેબ ને કે તમારે આવવાનું છે, કામ થાય એટલે તમને પેલા રાખવાના છે. મારું સાહેબ ને કે હેલો મારું સર. હેલો મારું સાહેબ ને પેલા રાખવાના છે. મારું સાહેબ કામ થાય તમને પેલા વચ્ચે રાખવાના છે. કાંઈ હું તો હોઉં જ ને, સવાલ જ નથી. તમારે અહીંયા ઘરે આવવાનું છે. ના હું ભાવનગર આવી છું, ભાવનગર તો આવતો જોઉં છું. મારું સાસરું ત્યાં છે ને એટલે હું ત્યાં આવતો જોઉં છું. વિઝિટ કરો. તમારું સાસરું ક્યાં છે? રામદેવનગર બાજુ? રામદેવનગર માં. હા એ તો ઓલા ભાઈ તમે વાત કરી ને એટલે મેં કીધું કે આપડા મારું સાહેબ આ બાજુના જ છે, એટલે ઓલા ભાઈ ઓલા PGVCL માં ભાઈ નથી? હા એમની હારે અમારે સંપર્ક થયો હતો. એમને એ ભાઈ એ મારા દાદા છે ને, એ ભાઈ લગભગ અમારા ઘરે આવી ગયેલા છે. એ અમારા દાદા છે ને એના ઓલા કાકા છે ને એને ઓળખે, બધા અંદર જ છે બધા. કાંઈ વાંધો નહીં, હું આ બેન ને છે ને તમારો ફોટો અને બધી વિગતો મોકલી દઉં છું, અને પછી આપણે આગળ વાતચીત કરશું. બરાબર? હા કાંઈ વાંધો નહીં. બરાબર ને? પછી આગળ વાતચીત પૂછવું હોય તો કઈ પૂછી લો. આમ ખોટો હે ને જીવ નો બાળતા, એમ કે કોઈ નથી. આપણે માતાજી ઉપર ભરોસો રાખવાનો. એ આપણી માતાજી છે ને એ આપણા મમ્મી જ છે. એ તો હું એ સમજુ કે માં વગરનું ખોટું જ છે, પણ આપણે હે ને આપણા મંદિરમાં બેઠા ને એની ઉપર ભરોસો રાખવાનો. એ આપણું હાલ કરશે. અમારે કુળદેવી ટાઉનમાં છે. ખોટો મનમાં હે ને જીવ નો બળે. આમ હિંમત રાખવાની ને પગ ભર ઉપર આપણે ખુદ ને આપણા શરીર ઉપર હિંમત રાખવાની. ઈ તો હાલો કઈ નથી. જન્મ ભલે ને તમારી મમ્મી તો આમ જીવતા તો હવે નાનું અમથું બાળક જન્મે ને તરત ઓફ થઈ જાય એનું કોણ? તો આપણે ખુદ ને હિંમત રાખવાની. અને મઢ આપણો મોટા ઉરકા, આમ મોટા ઉરકા હો ગામ અમારું, મોટા ઉરકા. તમારું મામાળ કયું ભાઈ તારું મામાળ કયું? ધામણકા. નહીં અટક હું અટક અમારી કારેલિયા. અને તારા મામાની? મામાની મકવાણા. તારા ચંદ્રિકા? મારા મામાની ખુમાર છે અને મારી સોસા છે. હારેડી. એટલે અટક પાછી ભેગી થતી આપણે નો થાય ને? મેં કીધું અમારા મકવાણામાં તો થાય છે,
હા પણ આવડા છોકરાના અટકમાં તો મેં આ પહેલી વાર સાંભળ્યું ના. હા 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 એટલે કારેરિયા એટલે કાલે અમારે ત્યાં દિલ્હી ઓછા હોય એ ભાવનગર સાઈડ હોય ને બરાબર ને હા એમ હા છે. હા અમારે આ બાજુ જો સાવડા ને વધારે ઈ બાજુ મકવાણા હોય અમારામાં. હા એ તો આવડી આ હા. અટક રહી ઈ પહેલી વાર મેં સાંભળી. હમ હા એમને તારા આધાર કાર્ડમાં રાઠોડ લખેલું છે કે એમ કેમ ઈ તો જયદીપે મને કરાવી દીધું હતું કારણ કે મારે પાસે કઈ પ્રૂફ જ નહોતું. તે સમજાઈ ગયું બાકી તો 107 છે ને અટક તો આપડી હા હા તમને એવું લાગશે હું તમને મારા દાખલાનો ફોટો પાડીને મોકલી. ના જરૂર નથી કાંઈ આ તો મેં આ તો મારું ગમે છે. ત્યારે જરૂર પડે ને એટલે તમે મને કહેજો એટલે હું મારા ડોક્યુમેન્ટ તમને બધા ફોટા પાડી મોકલી. આ પાકું ના કાંઈ વાંધો નહીં હા મેન મારું વસ્તુ તો છે. આપણે મારા દાખલાની જ જરૂર પડે. હા બરાબર હા હા એ મારું સાહેબ હા મારે એ પૂછવાનું કે મારા આધાર કાર્ડ ને બધું પછી મોકલી દઉં તમને. હા પેલા હું ચંદ્રિકાના ફોટો મોકલી દઉં એને અનુકૂળ આવશે પછી અમે બે ચર્ચા કરી લઈશું પછી હું એવું ના કરતો ત્યાં આટો મારી જાય ત્યાં ભાવનગર તારા ઘરે હા મારે ચોક્કસ આવવાનું છે આવજો. ત્યાં બરાબર એટલે હા. જોઈ લેશું અને આગળ હાલશું તો પછી તને બધી વાતચીત કરશું ને પછી તારા બધા ડોક્યુમેન્ટ માંગશું બરાબર ને હા ના એ તો છે જ. હા બસ ના કાંઈ વાંધો નહીં બરાબર ને હા, જય ભીમ હા, જય હા. માતાજી હા ભલે જય ભીમ હો એ હારું. જય માતાજી. જય માતાજી. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.